હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો જો આજે સન્ડે છે તો આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર. સન્ડે છે એટલે હે દિવ્યા? હા. ક્યાં આવ્યા સન્ડે કરવા? વાલીએ સન્ડે કરવા આજે લાઈવ છે રજા છે ને ક્લાવે સન્ડે કરવા વાલીએ. દિવ્યાને વીકમાં એકવાર વાડીએ તેડી આવવાનો, તો સન્ડેના એને રજા હોય એટલે આજે આપણે દિવ્યાને લઈ અને આવ્યા છીએ વાડીએ. તો થોડાક આપણે લેટ આવ્યા છીએ વાડીએ, કારણ કે આજે સન્ડે હોય એટલે દિવ્યા મોર્નિંગમાં બહુ વહેલો ઉઠે નહીં, મોડો ઉઠે, એટલા માટે. તો વાડીએ શું કામ ચાલુ છે ચાલો તમને બધાને થોડું થોડું બતાવતી રહું. ઘણા દિવસ સુધી આપણે કાંઈ વાડીનું બતાવ્યું નહોતું એટલા માટે. તો ચાલો તમને સૌથી પહેલાં હે ને તે હવે સિઝન આવવાની છે આંબાની, તો ચાલો આપણે આંબાને આપણા વાવેલા છે એ બાજુ બધી નજર કરી આવીએ. પછી આપણો રંજકો છે, ટમેટા ને બધા વાવ્યા છે, તો ટમેટામાં અમે કેવી રીતે જુગાડ ને બધું કર્યું છે તો સરસ મજાનું ચાલો તમને બધાને બતાડું. તો સૌથી પહેલાં આપણે વિઝિટ કરશું આંબાની, કારણ કે સિઝન આંબાની આવે છે એટલા માટે. તો ચાલો આપણે આંબા જોઈ આવી. રસ્તામાં બીજું કાંઈ પણ ફ્રૂટ પાકેલું હશે તેને આપણે ઉતારશું, એવું કાંઈક કરતા રહીશું. તો ચાલો આપણે જઈએ સૌથી પહેલાં આંબા જોવા માટે. તો ચાલો આપણે ફાર્મનું વિઝિટ કરીએ. ઘણા દિવસ થયા આપણે ફાર્મ ઉપર આવ્યા નહોતા એટલા માટે. તો તમને બધું બતાડતી રહું. ફાર્મનું થોડું ઘણું અપડેટ છે એ આપી દઉં. અને જો પાછળ દિવ્યા આવે છે સ્ટેન્ડ લઈને, એને સ્ટેન્ડનો બહુ શોખ હોય ને એટલે એ આખી વાડીએ આજે સ્ટેન્ડ ફરાવશે ઉપાડીને. તમે લોકો જોઈ શકો છો અને આપણે કેટલા બધા આંબાનામાં બૂર આવી ગયા છે ઝાડમાં. તો જુઓ આપણે રસ્તામાં આવતા હતા તો આપણું અને આપણે સેતુરનું ઝાડ છે, તો સેતુર પણ ઘણા બધા પાક્યા છે તો આપણે ઉતારશું. તો આપણે સરસ મજાનો બાઉલને લઈ લીધું છે, તો આપણે ફટોફટ સેતુર ઉતારી લઈ. દિવ્યાને બહુ ભાવે એટલા માટે. તો ચાલો આપણે સેતુર ઉતારીએ. જો તમે બધા લોકો જોઈ જ શકો છો ઘણા બધા સેતુરને પાક્યા છે, તો આપણે ફટોફટ ઉતારી લઈ. તો જો દિવ્યા હમણાં ઉતારશે સેતુર. હે દિવ્યા, ઉતાર વેલો સેતુર. આપણે બંને જણા ભેગા થઈને ઉતારી. બ્લેક બ્લેક કલરનો હોય ને ઈ ઉતારવાના. હા, બ્લેક બ્લેક કલરનો. તો અત્યારે હું અને દિવ્યા સેતુર ઉતારવા માટે લાગી ગયા છીએ કામે. તો બહુ સરસ મજાના સેતુરને પાકી ગયો છે, આપણે ઉતારી લઈએ. ઘરેથી આપણે ટોપિયું ને બધું લઈ આવત તો મસ્ત મજાના પાકી ગયો છે, તો આપણે ઉતારી લઈએ. અને કોઈને પણ સેતુર કે ખાવા હોય એ લોકો આવી જાય મારા ફાર્મ ઉપર. પકડા દિવ્યા. અત્યારે જો હું અને દિવ્યા ઉતારી છીએ સેતુર સરસ મજાના. મને ને દિવ્યાને બહુ ભાવે એટલા માટે આજે રવિવાર છે તો આવ્યા છીએ વાડી ઉતારવા માટે. તો સરસ મજાના જો સેતુર છે પાકી ગયો છે, તો આપણે ફટોફટ ઉતારી લઈએ, નહીતર પછી નીચે બહુ પડી જાય પાકીને. આપણે ફટોફટ ઉતારી. જો દિવ્યા પણ અમારો ઉતારે છે સેતુર. જો દિવ્યાને છે ને તે નાનકડા નીચે છે ને એ દિવ્યા ઉતારે છે, ને ઉપર છે ને એ હું ઉતારું છું. તો દિવ્યાને પણ ઉતારતા ને આવડે એટલા માટે. જો અમારા દિવ્યા જાણ છબેરો. જો ને આપણે દિવ્યા ઉતારશે એના પોતાને ખાવા માટે સેતુર. હે દિવ્યા, ખાવો એટલે તું ઉતારીશ કો તારા માટે. તો જો ને આપણે હું અને દિવ્યા ઉતારી છે સેતુર. મસ્ત મજાનો પાકી ગયા.
કાઢા કાઢા બધા ઠંડી લઈ દે ભલા. તો જો અત્યારે આપણે છેટ ચીકુના ઝાડની અંદર આવી ગયા છીએ. આપણે છેટ સેતુરના ઝાડની અંદર આવી ગયા છીએ ઉતારવા માટે. તો જો દિવ્ય પણ ધીમે ધીમે અંદર આવે છે અને સરસ મજાનો જવો છે. દિવ્ય બધા નીચે નીચે સાફ કરશે અને આપણે ઉપર ઉપરથી ઉતારશું. બહુ બધા પાક્યા છે એટલે હા લે નાખ. તો સરસ મજાના પાકી ગયા છે. હા તારી લઈને બધા ફરી ફરીને. તો કોઈને પણ જો સેતુર કે ઉતારવા આવજો. આપણે હજી સુધી એટલા ઉતાર્યા છે. આરા તમને બધાને બતાડું. સેતુર જો જવો દિવ્ય ઉતારી આવો છે. હવે આમાં નાખી દે છે. સરસ મજાનો આપણે ઘરેથી ટોપ ને લઈ આવે છે એટલા માટે. હે બીજું શું હતું? હા પછી જાય વેલો અંદર. તો જવો દિવ્ય અંદર પહોંચી ગયો છે. આરો તો અંદર જઈને દિવ્ય ઉતારે છે. સેતુર આપણે પણ થોડાક ઉતારી લીધા. જેટલા જોઈએ છે એટલા આપણે ઉતારશું, કારણ કે પછી બીજું કોઈક આવે વાળીએ તેને પણ ખાવા માટે કામ આવે એટલા માટે. તો આજે આપણે અત્યારે જેટલો ખાશું એટલો ઉતારશું બસ. બહુ બધા નથી ઉતારવાના. માં દિવ્યાને ઉતારવાની બહુ મજા આવે ને એટલા માટે. જો દિવ્ય હવે ઉતારવા માટે મંડી ગયો છે. સરસ મજાની જુઓ, એને બીક પણ નથી લાગતી કે કાંઈક પડ્યું હશે. તમે જુઓ કેવી રીતે ઉતારે છે. આ આપણું સેતુરનું ઝાડ છે. હજી કાચા કાચા બહુ પડ્યા હોય તો પાકેલા અને બહુ બધા છે. હે જો કેવા થયા દિવ્ય તારા હાથ? લાલ લાલ. જાણે એમ થાય દિવ્યાને લોહી નીકળ્યું હોય કા? હે તો જો આપણો બહુ બધો સેતુર થયો છે. તમે જોઈ શકો છો એકદમ ગ્રીન ગ્રીન પડ્યો છે. પાકે છે, પાકવાના ચાલુ છે. જો આ પિંક પિંક થઈ ગયો છે, પછી બ્લેક થશે એટલે પાકી જશે. એટલે વળી પાછા આપણે આવતા સન્ડેને આવશું ઉતારવા માટે અને ખાવા માટે. બધાને ખરાવશો? હે જ્યુસ બનાવશું? ભલે હમણાં ખાવા માટે ઉતારેલો, પછી વળી બીજા સન્ડેના જ્યુસ માટે ઉતારીશ. હે ભલે